તો આણંદથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં ભાજપના યુવા નેતા સામે આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ સમગ્ર બાબતની જો વાત કરવામાં આવે તો જિલ્લા ભાજપના યુવા નેતા કે જે સોશિયલ મીડિયાના સહકન્વીનર દેવેન્દ્રસિંહ પઢિયાર છે તેમની વિરુદ્ધ આ ગુનો દાખલ થયો છે। અહીંના આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યએ ફરિયાદ નોંધાવી। મહિલા આચાર્યને જાનથી મારી નાખવાની ધમકીઓની આ ફરિયાદ છે। દેવેન્દ્રસિંહ પઢિયાર ગ્રામ પંચાયતના પણ સભ્ય છે। ગામના પૂર્વ સરપંચ મનુભાઈ પઢિયાર વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે। આંકલાવ પોલીસે ભાજપના યુવા નેતા સહિત 2 વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। તો સમગ્ર મામલે જે ફરિયાદ થઈ છે તેને આધારે આ 3 વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આખરે જાનથી મારી નાખવાનો ધમકીનો આરોપ છે। આંકલાવ પોલીસે ભાજપના યુવા નેતા સહિત અન્ય વિરુદ્ધ આ ગુનો દાખલ કર્યો છે। જિલ્લા ભાજપના યુવા નેતા કે જેમણે આ સમગ્ર મામલાની અંદર જે આરોપનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં સોશિયલ મીડિયાના સહકન્વીનર દેવેન્દ્રસિંહ પઢિયાર કે જેની સામે આ ગુનો દાખલ થયો તેમની પર આરોપ છે કે આમરોલ પ્રાથમિક શાળાના મહિલા આચાર્યને તેમણે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેને જ લઈને મહિલા આચાર્યએ આ ધમકીઓને લઈને ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ બાદ આખરે આ સમગ્ર મામલે ગુનો દાખલ થયો છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, શું છે વધુ વિગતો? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આમરોલ પ્રાથમિક શાળાની ઘટના છે, જેમાં પ્રાથમિક શાળામાં મહિલા આચાર્ય તરીકે ફરજ બજાવતા બેન દ્વારા આંકલાવ પોલીસ મથકની અંદર એક ફરિયાદ આપવામાં આવી છે, જેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આણંદ જિલ્લા ભાજપ યુવા નેતા દ્વારા તેમને ધમકી આપવામાં આવી હતી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી। તેને લઈને આંકલાવ પોલીસ દ્વારા ભાજપના યુવા નેતા દેવેન્દ્રસિંહ પઢિયાર ની સામે ગુનો દાખલ કર્યો છે। સાથે સાથે આમરોલ ગામના પૂર્વ સરપંચ મનુભાઈ પઢિયાર વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલમાં 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બિલકુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો।